ટુડે આઈ મેક મેગી મોમોઝ. ઓલરેડી મારા મેન્યુમાં મોમોઝ એડિટ છે, બટ હું આજે ટ્રાય કરી રહી છું મેગી મોમોઝ. સો ફર્સ્ટ મારી ટ્રાય છે. એકચ્યુઅલી આ મેં કોઈની ચેપેલી રેસીપી છે મારા ભાઈની. સો આજે હું ટ્રાય કરું છું કે કેવા બનશે. અગર મને સારા લાગ્યા 2-3 વાર ફરીથી એક્સપેરિમેન્ટ કરીશ. અગર સારા લાગશે તો પછી હું એને મેન્યુમાં એડ કરીશ. ચલો, મેં બહુ જ ઓછી ક્વોન્ટિટી લીધી છે. હવે એના માટે તમારે કાંઈ જરૂર નથી, ખાલી મેગી બોઇલ કરીને રાખો. કેપ્સિકમ છે, ટમેટર છે અને અનિયન છે. ઇફ યુ લાઇક અનિયન એન્ડ ગાર્લિક ટેસ્ટ દેન યુ એડ ઇટ. ફર્સ્ટ ઓફ ઓલ પેન. હવે આના માટે તમે ઓઇલ, ઘી કે બટર યુઝ કરી શકો છો, પણ સૌથી સારો જે ટેસ્ટ આવશે એ બટરમાં જ રહેશે. આટલું બટર વાપર્યું છે મેં. ઓકે, બટર જેવું ગરમ થયું, જે વેજીટેબલ છે એ હું એડ કરી દઈશ. થોડા તેલમાં સાંતળી નાખવાનું. ઓકે, તો સ્ટફિંગ થઈ ગયું છે કંઈક આવું. મોમોઝનું સ્ટફિંગ ભરીને રેડી કરી દીધું છે. મેં આને નોર્મલ શેપ નથી આપ્યો, આને મેં મોદકનો શેપ આપ્યો છે. એકદમ ઇઝી શેપ આપ્યો છે, જેથી આરામથી હું એને વણીને બનાવીશ. સ્ટીમર મારું થઈ ગયું છે રેડી. પાણી મેં ચડાવી દીધું છે. હવે અંદર મેં બટર લગાવી દીધું છે મેલ્ટેડ, જેના કારણે મોમોઝ ચોટી ના જાય. સો મોમોઝને પણ હવે અંદર મૂકી દીધા છે. આને ટોટલ 10 મિનિટ સુધી હું સ્ટીમ કરીશ. વેજ મોમોઝને પણ 10 મિનિટ કરું છું. સો જોઈએ આ પણ કેટલા મિનિટમાં થાય છે, પણ 10 મિનિટ તો મેક્સ ટુ મેક્સ કરવાના. જેવું વિચાર્યું હતું એના કરતાં તો સારા થયા. સો મોમોઝ મારા થઈ ગયા છે રેડી. હવે આને ખાઈને બતાવો કે કેવા લાગે. દેખાવમાં તો સારા છે, તોડીને બતાવું. જે મેગી લવર ને મોમોઝ લવર હોય ને એની માટે આ પરફેક્ટ છે. પણ હજી આને થોડું મસાલો ચેન્જ કરવાની જરૂર છે મારે, અને થોડું વ્યવસ્થિત શેપ આપવાની જરૂર છે. અગર વ્યવસ્થિત બનાવી દઉં તો આને હું એડ કરી શકું છું મારા મેન્યુમાં. એ કરતી રહીશ જ્યાં સુધી સારા નહીં બને ત્યાં સુધી, બટ એડ કરવા લાયક છે. તો હવે આપણે મળીશું નવા દિવસના નવા બ્લોગમાં. અગર તમને મારો વિડીયો ગમ્યો હોય, આવા સારા સારા વિડીયો જોવા માંગતા હોય, મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય.